અગ્નિદાહ સેવા સંસ્થાની 25 વર્ષની સેવા પૂર્ણ. બિનવારસી મૃતદેહોને અંતિમ સંસ્કાર આપનાર સેવકોનો સન્માન સમારોહ યોજાયો. શહેર અગ્નિદાહ સેવા સંસ્થા દ્વારા બિનવારસી મૃતદેહોને માનવતાભેર અંતિમ સંસ્કાર આપવાની 25 વર્ષની નિસ્વાર્થ સેવા પૂર્ણ થતાં વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા છેલ્લા 25 વર્ષથી સમાજમાં કોઈ પણ બિનવારસી મૃતદેહને સન્માનપૂર્ણ રીતે અંતિમ વિદાય આપવા માટે સતત કાર્યરત રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિ માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. આ અવસરે સંસ્થાના સેવકો અને સહયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સમાજ સેવા આપી છે. કાર્યક્રમમાં મહાનુભાવોએ સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આવી સેવાઓ સમાજ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમ દરમિયાન સંસ્થાની 25 વર્ષની સેવાયાત્રાનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આ સેવા યથાવત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. આજે આ પવિત્ર સ્થળ છે આર્ય સમાજ મંદિર, જ્યાં આખા વર્ષમાં બિનવાસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરેલા હોય એ લોકોની આત્માની શાંતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા છે. એમાં સહયોગી સંસ્થા છે આર્ય સમાજ મંદિર, એમને 151 વર્ષ થયા છે. આ કાર્યક્રમની અંદર જે કોઈ પણ કોરોના કાળની અંદર જે સ્નેહ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, જેમાં ડોક્ટરો, પીએમ કરતા કર્મચારીઓ અને સમસન ભૂમિમાં જે લાખ બાળતા કર્મચારીઓનો આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યું છે. કેટલા લોકો જોડાયા હતા? સંસ્થા શું કામ કરે છે? સંસ્થા આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. સંસ્થા બિનવાસી લાશનો અંતિમ ક્રિયા નથી કરતી, એની પાછળ પૂરી સંપૂર્ણ વિધિ, એની અસ્થિ વિસર્જન સુધીનું આ સંસ્થા કામ કરે છે. અને આ સંસ્થા ચલાવવા માટે અમારા દાતાશ્રીઓનો પણ સહકાર છે અને અમારા ટ્રસ્ટીઓનો પણ સહકાર છે. પણ સમસ્યા અત્યારે હાલ એવી ઊભી થઈ છે કે આ સંસ્થાને કોરોના કાળની અંદર 2 વર્ષ 1 રૂપિયાનું પણ દાન આ સંસ્થાને મળ્યું નથી. સંસ્થા પાસે 10 લાખની એફડી હતી, 5 લાખની એફડી બનાવીને 5 લાખ તોડીને આ સંસ્થા ચાલે છે, એમાં કાર્ય ચાલે છે. અત્યારે સમય જે લોકો હોસ્પિટલ કે મોટી મોટી જે લોકોના નામો લખાય દિવાલો પર, ત્યાં ઘડી કરોડો રૂપિયાનું દાન આપે છે. જો આવી મોટી સંસ્થાના જે કંઈક દાતાશ્રીઓ છે, આવા દાનવીરો છે, જો આવી સંસ્થાને મદદ કરે તો હું એવું માનું છું કે એક પણ લાશ બિનવાસી રજલથી તમને જોવા નહીં મળે. અને દર અમાસે તમામ વિધવા ભાઈ બહેનોને આ સંસ્થા દાતાશ્રીઓના સહકારથી અનાજની કીટનું વિતરણ કરે છે.